નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઠંડી વધતી જાય છે, કોરોના એ વધતો જાય છે અને આપણો અભ્યાસક્રમ પણ આગળ વધતો જાય છે. આપણા અભ્યાસક્રમને યાદ રાખવાનો છે, કારણ કે આપણે હજી એક્ઝામ દેવાની બાકી છે અને જેટલું સ્પષ્ટ સમજણ સાથે કોઈ પણ વાતને મગજમાં ઉતારીશું એટલો જ આપણને બેનિફિટ થવાનો છે. વિકલ સમીકરણો આની વાત આપણે ચાલી રહી છે અને એમાંય 9.1 અને 9.2 પૂરું કર્યા છે. વિકલ સમીકરણોની રચના ટોપિકને બોર્ડે હાના કરી છે અમુક ક્વેશ્ચનની, પણ તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે કોઈ પણ વસ્તુ છોડવાની થતી નથી. તમારા ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપશું. પાના નંબર 322 322 વ્યાપક ઉકેલ આપેલો હોય તેવા વિકલ સમીકરણની રચના. આ ટોપિક છે આપણી પાસે. હવે અહીંયા આપણે વિકલ સમીકરણની રચના કેવી રીતે થાય છે, વિકલ સમીકરણ બને કેવી રીતે છે, એ વાતને સમજવાની છે, એ વાતને મગજમાં ઉતારવાની છે. તો વક્રનું સમીકરણ એક અથવા એકથી વધુ પ્રચલોમાં આપેલ હોય. પહેલાં સિમ્પલ રીતે આનું આપણે લખી નાખીએ કે વક્રનું સમીકરણ એક અથવા એકથી વધુ પ્રચલો, વધારાનો ચલ જેને આપણે કહીએ છીએ, એકથી વધુ પ્રચલોમાં આપેલ હોય. આપણે આ વક્રના સમીકરણનું વિકલન કરી આપેલ હોય, આપણે આ વક્રના સમીકરણનું વિકલન કરી આનું વિકલન કરી નાખો. કેવી રીતે બને, શું છે, આખી વાત બધી જ સમજાય ધીમે ધીમે ધીમે. પહેલાં એની વ્યાખ્યા ટેક્સ્ટ બુકે આવું ભેગું નથી કર્યું, પણ મેં બધું અંડરલાઇન કરીને તમને સમજાવવા માટે ગોઠવણ કરી છે. સમીકરણ વિકલન કરી તેમાં આવેલા પ્રચલો દૂર કરવાના છે. વિકલન કરી તેમાં આવેલા પ્રચલો દૂર કરવાના છે. એમાં જેટલા પ્રચલો હોય એ બધા દૂર કરી નાખવાના વિકલન કરીને. આ જ મજા આવશે આમાં. વિકલનની ખાસિયત તમને જોવા મળશે. જ્યારે સમીકરણના બધા જ પ્રચલો દૂર થાય ત્યારે વિકલિતો સાથે મળતું સમીકરણ, જ્યારે સમીકરણના બધા જ પ્રચલો દૂર થાય ત્યારે વિકલિતો સાથે, એટલે હવે જે વધશે એ વિકલન જ મળશે. વિકલિતો સાથે મળતું સમીકરણ એ વક્રનું વિકલ સમીકરણ છે. મળતું સમીકરણ એ વક્રનું વિકલ સમીકરણ છે. હવે વાતને બરોબર સમજીએ. વિકલ સમીકરણ શું છે, વ્યાપક ઉકેલ આપેલો હોય ત્યારે એની રચના કેવી રીતે થાય એ વસ્તુ. હવે અહીંયા આપણને ખબર છે કે ભાઈ વર્તુળ છે, તો વર્તુળના બે પ્રકારના સમીકરણ આપણે જોયા છે.
એક પ્રમાણિત સમીકરણ અને એક વ્યાપક સમીકરણ. માની લો કે વ્યાપક સમીકરણની વાત કરું તો x² + y² + 2gx + 2fy + c બરાબર 0. આનું કેન્દ્ર જે છે એ -g - f થાય અને ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં g² + f² - c થાય. આ કેન્દ્ર અને ત્રિજ્યાની વાત છે. બરાબર છે. તો આ જે છે એ વર્તુળનું વ્યાપક સમીકરણ છે. હવે આનું વિકલ સમીકરણ મારે ગોતવું છે. આનું વિકલ સમીકરણ મારે ગોતવું છે. તો હું આનું એક પર્ટિક્યુલર સોલ્યુશન એટલે કે આ એક ઉકેલ વિશિષ્ટ લઈ લઉં. માની લો કે x² + y² + 2x, x² + y² + 2x - 4y ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ છે +4 બરાબર 0. આવું આ વર્તુળનું જ સમીકરણ છે. આ વર્તુળનું જ સમીકરણ છે. આ વર્તુળનું સમીકરણ છે. વ્યાપક ઉકેલ છે. બરાબર છે. હવે પ્રશ્ન એ છે કે આનું પહેલાં હું x પ્રત્યે વિકલન કરીશ. તો x પ્રત્યે વિકલન કરવાનું x² નું 2x, આ 2y dy/dx વત્તા 2 -4 dy/dx બરાબર 0. ખ્યાલ આવે છે? આ x પ્રત્યે વિકલન કર્યું છે. તો આ dy/dx ને ભેગા કરી નાખું, આ બે dy/dx ને, તો 2y - 4 dy/dx બરાબર આ બે પદ આ બાજુ જશે -2x - 2. તો dy/dx બરાબર અહીંથી -2 સામાન્ય લઈ લો, x + 2 અને છેદમાં 2 કોમન લઈ લો, y - 2. આ બે ઉડી જશે કાયદેસર, એ બે ઉડી જાય. અહીંયા x + 1 વધશે. માટે dy/dx બરાબર આપણને મળે છે x + 1 માઇનસ નિશાની અંદર નીચે કોણ નાખવું, 2y - y. તો આ વર્તુળના સમીકરણનું વિકલ સમીકરણ આપણી નજર સમક્ષ છે. એ સિવાય ગઈકાલે મેં તમને કીધું હતું કે જેટલા સ્વેર અચળાંકો હોય વક્રોની સંહતિ દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા એ વક્રોની સંહતિને દર્શાવતા સમીકરણમાં આવેલા સ્વેર અચળાંકો જેટલી જ હોય. એ વાત આપણને બરોબર ખબર છે. એટલે અહીંયા પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ આપણને મળે છે કે આની કક્ષા એક જ છે, એક જ વાર વિકલન છે. તો આ જે ઉકેલ છે આ વ્યાપક ઉકેલ નથી, આ વિશિષ્ટ ઉકેલ છે. એનો આ વિકલ સમીકરણ તમે જોઈ શકો છો. વક્રનું સમીકરણ એક અથવા એકથી વધારે પ્રચલો આવેલા હોય ત્યારે વક્રના સમીકરણનું વિકલન કરી તેમાં આવેલા પ્રચલો દૂર કરવાના છે. જ્યારે સમીકરણના બધા જ પ્રચલો દૂર થાય ત્યારે વિકલિતો સાથે મળતું સમીકરણ એ વક્રનું વિકલ સમીકરણ છે. તો એનું વિકલ આ તો જસ્ટ સ્ટાર્ટ કર્યું. હવે માની લો કે હું આવું એક વર્તુળનું સમીકરણ આપી દઉં, x² + y² બરાબર 4. અહીંયા ખબર છે આપણને કેન્દ્ર આનું 0 0 થશે અને ત્રિજ્યા જે છે એ 2 થશે. કેન્દ્ર ઉગમ બિંદુ થશે અને ત્રિજ્યા કેટલી થશે 2. આનું વિકલ સમીકરણ ગોતવું છે તો આનું x પ્રત્યે વિકલન કરું તો x² નું 2x, 2y dy/dx અને 4 નું થઈ જશે 0. 2y dy/dx બરાબર -2x. આ બે નીકળી ગયા. તો અહીંયા જે મને મળ્યું પ્રચલો સિવાયનું એટલે સ્વેર અચળાંકો સિવાયનું સમીકરણ એ આનું વિકલ સમીકરણ છે. બરાબર છે? એ આનું વિકલ સમીકરણ છે. તમે શાંતિથી સમજી વિચારીને જોઈ શકો છો. જોઈ લો કે x² + y² બરાબર 4 હતું, એનું વિકલ સમીકરણ શું, તો એ આપણને સ્પષ્ટ રીતે મળી ગયું. હવે આનું જ વિકલ સમીકરણ થાય એવું નથી. આ તો વર્તુળનું વ્યાપકનું એટલા માટે મેં પાછી બ્રેક મારી દીધી અહીંયા, કારણ કે પહેલાં તમને સમજાવો છે ટોપિક, અને ટોપિક સમજાઈ જાય ને પછી થોડીક વિશેષ તમને મજા આવે ગણતરીમાં. બરાબર? પછી ગમે એવો મોટો દાખલો હોય ને તો તમે સરળતાથી એને હેન્ડલ કરી શકો. તો અહીંયા dy/dx બરાબર -x/y આવી વાત છે કે ભાઈ dy/dx બરાબર શું છે, -x/y. તો અહીંયા રીઝન શું છે તો કે અહીંયા ત્રિજ્યા 4 છે. આ 4ની જગ્યાએ હું 14 લખું, 1400 લખું, 1 લખું,
ચાલી લખું, કંઈ ફેર પડતો નથી. એનું વિકલ સમીકરણ આનું આ જ રહેવાનું છે. વિકલ સમીકરણમાં કાંઈ ફેરફાર થવાનો નથી. તમે સરળતાથી સમજી શકો છો. બરાબર છે. એમાં કાંઈ ફેરફાર જ નથી થવાનો. એ જેમ છે એમનું એમ જ રહેવાનું. એમાં કાંઈ ફેરફાર થાય નહીં. હવે હું શું કરું છું કે આ x² + y² બરાબર r² લખું. r² એટલે કોઈ પણ ત્રિજ્યા સિલેક્ટ કરું. કોઈ પણ ત્રિજ્યા સિલેક્ટ કરું તો આ છે એ વ્યાપક ઉકેલ છે. આ શું છે? વ્યાપક ઉકેલ. વક્રનું સમીકરણ એક અથવા એકથી વધારે પ્રચલો, અહીંયા r પ્રચલ છે એટલે સ્વેરચળ પણ કહી શકાય, એ બદલા કરતો હોય. બરાબર છે. આપણે વક્રના સમીકરણનું વિકલન કરી તેમાં આવેલા પ્રચલો દૂર કરવાના છે. અહીંયા એક જ અચળાંક છે. એ વાત હું તમને ફરી વખત લખી દઉં જેથી કરીને તમને વિશેષ મજા આવે. ટેક્સ્ટબુકમાં નોંધ કરીને પણ લખેલી છે કે વક્રોની સંહતિ દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા. નોંધ: વક્રોની સંહતિ દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા. કોઈ પણ વક્રોની સંહતિ દર્શાવતું વિકલ સમીકરણ હોય એની કક્ષા એ વક્રોની સંહતિને દર્શાવતા એ વક્રોની સંહતિને દર્શાવતા વિકલ સમીકરણમાં આવેલા સ્વે રચનાંકો જેટલી હોય. સમીકરણમાં આવેલા જેટલી હોય. આ ગઈકાલે આપણે વાત કરી હતી ને આજે ફરીથી આ સમજીએ છીએ. તો અહીંયા જોઈએ તો અહીંયા r² એક જ અચળાંક છે આપણી પાસે, સ્વેર અચળાંક પ્રચલ. હવે આનું પણ જો હું વિકલન કરવાનું ઈચ્છું તો અહીંયા 2x થાય, આ 2y dy/dx બરાબર 0 થઈ ગયું. તો dy/dx આના ઉપરથી આપણે આમ લખીએ કે -x/y. તો આ બે વિકલ સમીકરણ સમાન આવ્યા છે. તો આવી રીતે વિકલ સમીકરણની રચના કરી શકાય છે. કોઈ પણ વ્યાપક ઉકેલ આપ્યો હોય એમાં જેટલા પ્રચલો અથવા તો સ્વેર અચળો હોય એને દૂર કરવાના હોય છે. એ દૂર કર્યા બાદ જે વિકલિતોવાળું સમીકરણ વધે છે, ખાસ ધ્યાન રાખશું, એક પણ સ્વેર અચળાંક વિકલ સમીકરણમાં હોતો નથી. એ દૂર કર્યા બાદ જે આપણને મળે છે એને આપણે એનું વિકલ સમીકરણ કહીએ છીએ. અહીંયા એક પ્રચલ, તો માની લો કે હું એક રેખાનું વ્યાપક સમીકરણ લઈ લો, y = mx + c. આ રેખા છે. અહીંયા ઘણી બધી રેખાઓ આપણે બનાવી શકાય. y = 2x + 3 અને y = 3x + 4. અસંખ્ય રેખાઓ. ધીસ ઇઝ કોલ્ડ અ પર્ટિક્યુલર સોલ્યુશન. આને વિશિષ્ટ ઉકેલો કહેવામાં આવે છે, જ્યારે આને વ્યાપક ઉકેલ કહેવાય છે. એમ ઢાળ અને y અંતઃખંડ c હોય તેવું રેખાનું સમીકરણ. જે રેખાનો ઢાળ m હોય અને y અંતઃખંડ c હોય એવી તમામ રેખાઓનું વિકલ સમીકરણ આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો અહીંયા મારી પાસે ડેફિનેટલી બે સ્વેર અચળાંકો છે. તો અહીંયા મારે રકમમાંથી જેટલા સ્વેર અચળાંકો છે એટલી જ કક્ષા થશે. એટલે આમ જોવું તો મને સ્પષ્ટ ખબર પડી જાય કે ભાઈ અહીંયા બે વખત વિકલન થશે. પરંતુ અહીંયા વિચારવાનું એ છે કે દરેક વખતે થતું ન હોય તો એની રીતે ગોઠવાઈને જ આવ્યું હોય, એમાં આપણે કોઈ વિશેષ મગજ ન વાપરવાનું. આપણે મગજમાં એટલું રાખવાનું કે જ્યારે કોઈ વિકલ સમીકરણની આપણે રચના કરીએ છીએ વ્યાપક ઉકેલમાંથી, ત્યારે વ્યાપક ઉકેલમાં રહેલા તમામે તમામ સ્વેર અચળાંકોને આપણે એલિમિનેટ એટલે કે દૂર કરવા પડે. તો અહીંયા આ કિસ્સામાં મારી પાસે બે પ્રકારના સ્વેર અચળાંકો દેખાય છે.
અને બંને પ્રકારના સ્વેર અચળાંકો એટલે એમ અને સી, આ બે સ્વેર અચળાંકો દેખાય છે. તો આને દૂર કરવા માટે સૌથી પહેલાં આનું હું એક્સ પ્રત્યે વિકલન કરીશ. કરીએ વિકલન, એક જ મિનિટ, આ પેન રાજી થઈ ગઈ, એને સમજાઈ ગયું એટલે એને વધારાની સહી 12 લઈ લીધી. dy/dx, આ એમ, એક્સનું એક્સ પ્રત્યે 1 અને સીની કિંમત 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે dy/dx બરાબર મને એમ મળ્યો. હજી એક સ્વેર અચળાંક અવેલેબલ છે અહીંયા જો, અને બે સ્વેર અચળાંકો છે. જ્યાં સુધી રકમમાંથી સ્વેર અચળાંકો દૂર ન થાય, જ્યાં સુધી રકમમાંથી સ્વેર અચળાંકો અથવા તો પ્રચલો દૂર ન થાય ત્યાં સુધી આપણે વિકલન કરવું પડે. બરાબર છે? તો ફરીથી એક્સ પ્રત્યે વિકલન કરતા તો d2y/dx² બરાબર 0, અચળાંકનું વિકલન. તો આ જે વિકલ સમીકરણ છે એ કોઈ પણ રેખા કે જેનો ઢાળ એમ હોય અને વાય અંતઃખંડ સી હોય તેનું વિકલ સમીકરણ છે. ખાસ ધ્યાન રાખશું. બરાબર છે? ખાસ ધ્યાન રાખશું. ખાલી વાય બરાબર mx આપ્યું હોય તો માની લો કે સાહેબ એટલું જ આપ્યું, અહીંયા સી નથી આપ્યું, ખાલી વાય બરાબર mx, તો હવે અહીંયા dy/dx બરાબર એમ થઈ ગયું. તો હવે આનું વિકલન નથી થતું કારણ કે બીજો સ્વેર અચળાંક છે નહીં. તો આનું વિકલન નથી થતું કારણ કે વક્રોની સંહતિ દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા એ વિકલ સમીકરણમાં દર્શાવતા આવેલા સ્વેર અચળાંકો જેટલી પ્રચલો જેટલી હોય. તો હવે શું કરીશ તો કે અહીંયા જે રકમ છે ને એમાં એમની કિંમત મૂકી દઈશ, y બરાબર y'(x). તો y' એટલે કે dy/dx બરાબર y/x. એ આનું વિકલ સમીકરણ થયું. વત્તા સી આપું તો આવું થાય. ટૂંકમાં તમારા મગજમાં એ વાત ક્લિયર બેસી જવી જોઈએ કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? નવી કોઈ વાત નથી કરવાની. હવે અહીંયા આપણી ટેક્સ્ટ બુકમાં તમે લોકો જોઈ શકો છો આ જે વર્તુળની રચના કરીને એ કેવું હોય, માની લો ઉગમ બિંદુ કેન્દ્રવાળું, આ એક ત્રિજ્યાવાળું વર્તુળ છે, પછી બે ત્રિજ્યાવાળું, પછી ચાર ત્રિજ્યાવાળું, તો ગમે એટલા વર્તુળો લો એનું વિકલ સમીકરણ તો આ જ બનવાનું. ત્રિજ્યા બદલાવતા જાઓ, ઈશ્વર છે. બરાબર છે? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, અલગ અલગ માટે વિકલ સમીકરણો બની શકે. પાના નંબર 323 ઉપર જે વાત છે એ મારે તમને લખાવી નથી, પણ તમે તમારી રીતે ફેરબુકમાં લખવી હોય તો લખી શકો છો. આપેલા વક્રોની સંહતિ દર્શાવતા વિકલ સમીકરણોની રચનાની રીત. મેં તમને આખી વાત ક્લિયર સમજાવી દીધી છે. હવે એમાં કંઈ વિશેષ ચિંતા જેવું છે નહીં. જો આપેલ વક્રોની સંહતિ F1માં માત્ર એક જ સ્વેર અચળ હોય તો એને એક વખત વિકલન કરી શકાય, પછી બે સ્વેર અચળાંક હોય તો બે વખત વિકલન કરી શકાય. ને આવું બધું આ લોકોએ અથાગ પ્રયત્ન સમજાવવાની વાત કરી છે. ઇન શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકું અને ટચ, તમારે શું કરવાનું છે? દાખલા ગણવાનું, બીજું કંઈ. એમ તો બરાબર છે, પણ કોઈ પણ દાખલાને જ્યારે તમે વિકલ સમીકરણ ઉકેલવાની વાત કરો છો, માની લો કોઈ દાખલો છે ને એનું વિકલ સમીકરણ આપણે મેળવવું છે, તો સીધે સીધું વિકલ સમીકરણ ક્યારેય મળતું હોતું નથી. તો તમારે શું કરવું પડશે? તો સૌથી પહેલાં વિકલ સમીકરણમાં જેટલા સ્વેર અચળાંકો આપેલા હોય એને દૂર કરવા માટે વિકલન નામનું એક સરસ મજાનું પદ્ધતિસરનું આયોજન કરવું પડશે. એ વિકલન કરવાથી એક પછી એક સ્વેર અચળાંકો દૂર થશે અને ત્યારબાદ જ આપણને સ્પષ્ટ જવાબો મળ્યા કરશે. એટલે ખાસ વસ્તુ મગજની અંદર સેટ કરી દેશું. રેડી મિત્રો? તો હવે એક્સરસાઇઝ ઉપર આગળ વધીએ. 9.3 9.3ની ચર્ચા કરીએ, સમજીએ શું છે 9.3ની વાત અને કેવી રીતે એનું આયોજન આપણે કરવાનું છે. 1 થી 5માં વક્રોની
સંહતિ માટે સ્વૈર અચળો એ અને બીનો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો. અહીંયા તમને સ્પષ્ટ કહી દીધું છે કે એ અને બીનો લોપ કરી અને વિકલ સમીકરણ મેળવવાનું છે. સમજાય છે? તો પહેલો દાખલો ગણીએ કે પહેલો જે છે x/a પ્લસ y/b બરાબર 1. આપણને ખબર જ છે આ રેખાનું સમીકરણ છે. હવે અહીંયા દાખલાને કેવી રીતે ગણી શકાય એની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. જો મિત્રો એક વાત ક્લિયર મગજમાં રાખી દો, આપણે દાખલો ગણવાની રીતમાં ઘણા બધા ફેરફાર કરવાના છીએ. મને અને તમને ક્લિયર ખબર છે કે આપણે માત્ર સ્વૈર અચળાંકોનો લોપ કરવાનો છે. વિકલનના તમામ પ્રકારના નિયમો આપણે ભણેલા છીએ. પછી ગુણાકારનું વિકલન હોય, ભાગાકારનું વિકલન હોય કે સરવાળા બાદબાકીનું વિકલન હોય. એટલે હું પદને ગોઠવતા ક્યારેય મૂંઝાઈશ નહીં. ટાર્ગેટ ઓલી 5 વાળી કોથળી આવે ભૂંગળાની, એની વાત નથી કરતો. ટાર્ગેટ એક જ મગજમાં રાખવાનો કે બને ત્યાં સુધી જે સ્વૈર અચળાંકો આપેલા છે એ સ્વૈર અચળાંકોને સૂત્રનો કર્તા બનાવીએ. એનાથી શું બેનિફિટ થાય? જો સ્વૈર અચળાંક સૂત્રનો કર્તા હશે, શક્ય હોય ત્યાં સુધી આપણે એ જ કરશું. તો એવા સંજોગોની અંદર આપણે જ્યારે એનું વિકલન કરીએ છીએ ત્યારે એ વિકલન એનું સ્વૈર અચળાંકનું શૂન્ય થાય, એટલે કે એ પદ નીકળી જશે અને એનો ભરપૂર ફાયદો આપણે ઉઠાવી શકશું. અમુક સંજોગોમાં સ્વૈર અચળાંકો ફેવિકોલની જેમ ચીપકેલા રહેશે, નીકળવાનું નામ નહીં લે. દાખલા તરીકે હમણાં જ જોયું y = mx જ રેખા હતી. તો એવા સંજોગોની અંદર આપણે હથિયાર તો હેઠા મૂકવાના થતા જ નથી. તો એ વખતે આપણે જે સ્વૈર અચળાંક છે ફરીથી એને કર્તા બનાવશું ને એના બરાબર જે કિંમત હશે એ મૂળ સમીકરણની અંદર મૂકીશું. તો આવી રીતે જ્યારે કોઈ પદ્ધતિને આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે સંપૂર્ણ અને સચોટ જ્ઞાન આપણને મળી જાય છે. બરાબર છે? તો કરીએ શરૂ. 9.3 x/a પ્લસ y/b બરાબર 1. હવે અહીંયા મારે આનું વિકલ સમીકરણ મેળવવાનું છે. તો કઈ રીતે આનું વિકલ સમીકરણ મળશે? તો બે સ્વૈર અચળાંકો છે એટલે 2 વખત વિકલન થશે તો ફૂલ એન્ડ ફાઇનલ છે. તો અહીંયા પહેલાં માની લો તમને હમણાં કીધું કરતા બનાવો તો bx + ay બરાબર ab થાય છે. તો એમ કરો તો પણ વાંધો નથી. અમુક વખત સીધું કરી નાખવાનું. x પ્રત્યે વિકલન કરતા તો 1/a d/dx x, 1/b d/dx y બરાબર d/dx 1 લખવું પડે. કારણ કે તો જ આપણને સમજાશે ને, નહીં તો આપણને સમજાશે. બંને બાજુ x પ્રત્યે વિકલન કર્યું છે. તો આ થશે 1/a પ્લસ 1/b dy/dx અને 1નું થશે 0. વિકલન આપણું મેઇન વેપન તરીકે કામ કરશે. બને ત્યાં લગીને વિકલન વાપરવાની ઉતાવળ નહીં કરવાની. જ્યાં સુધી તમને પોતાને સમજણ ના પડે કે દાખલો આ રીતે આગળ વધારવાનો છે ત્યાં સુધી વિકલન વાપરવાની ઉતાવળ કરવાની થતી નથી. સ્પષ્ટ થઈ જાય તમને કે ના ઓકે ચલો ડન, કંઈ પ્રોબ્લેમ છે નહીં, પછી વિકલન બિંદાસ વાપરી શકાય છે. તો 1/b dy/dx બરાબર -1/a બરાબર છે. માટે dy/dx બરાબર -b/a આવું થયું. હજી મારી પાસે એક વિકલન જમા પડ્યું છે કારણ કે 2 સ્વૈર અચળાંકો છે. અહીંયા લખેલું જ છે સ્વૈર અચળ a અને bનો લોપ કરીને દ્વિતીય કક્ષાની જ વાત કરવાની છે. તો ફરીથી x પ્રત્યે વિકલન કરતા d²y/dx² અને આ અચળ છે તો એ થઈ ગયું 0, જે
આ વ્યાપક ઉકેલનું વિકલ સમીકરણ છે, અથવા તમે વાય ડબલ ડેશ બરાબર 0 એવું પણ લખી શકો છો, ઓર વાય ડબલ ડેશ બરાબર 0, બંને એક જ થાય. ગમે તે લખો, એ કંઈ ચિંતાનું કોઈ કારણ છે નહીં. રેડી? હવે એના પછી 9.3નો દાખલા નંબર બીજો. એક પછી એક ઉકેલતા જઈએ અને જવાબો લાવતા જઈએ. વાય સ્ક્વેર બરાબર a² માઇનસ એક્સ સ્ક્વેર. વાય સ્ક્વેર બરાબર a² આમ જોઈએ ને મિત્રો તો ગુણાકારનું વિકલન અહીંયા અવેલેબલ છે કે વાય સ્ક્વેર બરાબર a² માઇનસ એક્સ સ્ક્વેર. કાયદેસર ગુણાકારનું વિકલન અવેલેબલ છે, પણ એવું આપણે કરવાનું થતું નથી. સ્પષ્ટ રીતે આપણે પહેલાં ગોઠવી નાખીએ, જેથી કરીને આપણને કોઈ તકલીફ ના પડે. એક કામ કરીએ, આ બેનો ગુણાકાર કરી નાખું. પહેલાં મેક્સિમમ સાદુરૂપ આપી દઈશ. વાય સ્ક્વેર બરાબર ab² માઇનસ ax². ફાયદો શું થાય કે પ્રથમ વિકલન થશે ને, પ્રથમ વિકલન ત્યાં જ આપણને અહીંયા ab² જે છે એ નીકળી જશે. તો બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા તો y² નું 2y અને y નું dy/dx, ab² નું 0 થઈ જશે કાયદેસર, માઇનસ a d/dx x², બરાબર. 2y ડેશ બરાબર -2ax આવું થશે. તો અહીંયા 2 અને 2 નીકળી જશે. હવે તમે જોઈ શકો છો કે તમારી પાસે આમ પદ છે y ડેશ, અહીંથી તમારે બુદ્ધિ વાપરવાની. y ડેશ બરાબર -ax આવું પદ તમારી પાસે અત્યારે અવેલેબલ છે. હવે અહીંયા એવું વિચારી શકાય y ડેશ બરાબર -ax છે, તો મારે એક વખત આનું વિકલન કરવું છે, તો હું એવું વિચારી શકું કે ભાઈ ડાયરેક્ટ આનું વિકલન કરવું હોય તો કરી શકાય. પણ તો જો એ નીકળશે ને, જો ડાયરેક્ટ આનું વિકલન કરું તો એ ના નીકળે, એ એમ નામ રહે. વાય એમ નામ, વાય ડેશનું વાય ડબલ ડેશ, વાય ડેશ એમ નામ, વાયનું વાય ડેશ બરાબર માઇનસ એ. પછી આ માઇનસ એ ને પાછું આમાં મૂકવાનું, અને પછી પાછું સાદરૂપ આપવાનું, અને પછી તમને જવાબ મળે. તો એવી પ્રોસેસ આપણે નથી કરવી, બરાબર છે? એવી પ્રોસેસ આપણે કરવાની થતી નથી, કારણ કે પછી કિંમત મૂકવી પડે ને, ભાગાકાર કરવો પડે ને, ગુણાકાર કરવો પડે. મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કીધું છે કે આપણને બધાયને વિકલનના તમામ કાર્ય નિયમોની સ્પષ્ટ માહિતી છે, બરાબર છે? તો એ જે સ્પષ્ટ માહિતી છે એનો ઉપયોગ કરી મને એટલું ખ્યાલ છે કે મારે આ સ્વય રચનાંકને દૂર કરવાનો છે, નવી કોઈ વાત કરવાની નથી. તો આને હું આમ લખી શકું, માઇનસ એ લખી શકાય. ફરીથી એક્સ પ્રત્યે વિકલન કરતા હવે કરો એટલે આ સીધું 0 થઈ જશે, જે આવે એ જવાબ. ફરીથી એક્સ પ્રત્યે ભાગાકારનું વિકલન થશે, કંઈ વાંધો નહીં. છેદ એમ નામ, અંશનું વિકલન માઇનસ અંશ એમ નામ, છેદનું વિકલન છેદમાં છેદના પદનો વર્ગ અને d/dx માઇનસ એ. તમે આવી રીતે કરો તો પણ ચાલે, હં, એ તમારા હાથની વાત છે. એક્સ ગુણાકારનું વિકલન થશે, અહીંયા ભાગાકારમાં પાછું ગુણાકાર, એ તો બધું બને. તમે હાર્ડ વે સિલેક્ટ કર્યો એટલે આવું બધું નાનું મોટું રહેવાનું. વાય ડેશનું વાય ડબલ ડેશ, વાય ડેશ એમના, વાયનું પાછું વાય ડેશ, એની વાત થઈ ગઈ પૂરી. માઇનસ વાય ડેશ એક્સનું 1 છેદમાં x², અને આનું થઈ જશે 0. અચળનું વિકલન અસ્વય અચળાંકોથી મુક્ત થઈ ગયો.
આમને આમ લખીને અવતારો તો ચાલે, પણ આપણે ટેક્સ્ટ બુકનો જવાબ ગોઠવી દઈશું જેથી કરીને કોઈ તકલીફ ન પડે, બરાબર. અને જેટલો સ્પષ્ટ ગોઠવાશે એટલે જ તમને વધારે ને વધારે મજા આવશે. તો જો આને ગુણી દઈએ, એક્સ વાય ડબલ ડેશ વત્તા એક્સ વાય ડેશ એનો વર્ગ માઇનસ વાય ડેશ અને એક્સ સ્ક્વેર આ ગુણાઈ જશે 0. ટેક્સ્ટબુકના જવાબ જોડે કમ્પેર કરવાનું ખાસ રાખશું, કારણ કે આમાં એ લોકોએ થોડુંક અલગ સાદરૂપ આપ્યું હોય ને તો તમને મનમાં એવું ન થાય કે સાહેબને જવાબ એ નથી આવતો, અને તમને મનમાં થાય એટલે મને મનમાં થાય જ. એના કરતાં આપણે કોઈ મનમાં થવા જ નથી દેવાનું થતું. 9.3નો બીજો દાખલો કમ્પ્લેટ છે, કોઈ જ તકલીફનું કારણ નથી. રેડી કહેવાય ને, એક્સ વાય ડબલ ડેશ. તો અહીંયા આને બોક્સમાં પૂરી દઈએ. જે માગેલ છે, બરાબર છે. ત્રીજા દાખલા ઉપર આગળ વધીએ. y બરાબર a e⁻³ વત્તા 3x વત્તા b e⁻²x. હવે અહીંયા બે અચળાંકો છે, એનો લોપ કરવો પડશે. આવો દાખલો એક વિકલનમાં આપણે a e⁻mx વાળો કરેલો છે. અઘરો દાખલો છે, થોડોક સરળ છે નહીં, શાંતિથી સમજવું પડશે, કારણ કે a અને બીને દૂર કરવા એ કોઈ નાની વાત નથી, બરાબર છે. તો સ્પષ્ટ રીતે ગણતરી કરીશું જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે અને સરળતાથી આનો ઉકેલ લાવીશું. તો સીધે સીધું વિકલન તો થતું નથી. e⁻² ઇન્ટુ વાય એવું કરીએ તો કંઈક મજા આવી જાય, પણ આને હવે રકમના સમીકરણો આપી દો, આને સ્ટાર, કારણ કે જરૂર પડશે, બરાબર છે. એના વિના પતશે નહીં. એકેય જવાનું નામ નહીં લે, એકેય પદ જવાનું નામ નહીં લે. અહીંથી એકેય પદ તમને એમ નહીં થાય કે ભાઈ અચળાંક, કારણ કે એ અને e⁻x બધા ગુણાયેલા છે એટલે એકેય પદ અહીંથી જવાનું નામ નહીં લે. આની પુષ્કળ રીતો છે. પહેલી વારનું વિકલન કરું, બીજી વારનું વિકલન કરું, 2 વાર વિકલન કરવાનું છે. જોઈએ આપણે શું કરીશું. તો જો અહીંયા સીધું વિકલન કરીને ગણી શકાય. હું એટલા માટે થોડોક ટાઈમ લઉં છું કે જો વિચારવામાં ટાઈમ લઈએ તો પછી ગણતરી ન કરતો વિકલન કરવું હોય તો y ડેશ બરાબર a 3e⁻3x વત્તા b માઇનસ 2e⁻²x પછી બીજું વિકલન કરી નાખવું, એવું બધું થઈ જાય, પણ એવું કરવાનું થતું નથી. કોઈક સ્પષ્ટ આયોજન સાથે ચાલીએ તો આપણને વધારે આનો બેનિફિટ મળે. અને બેનિફિટ લેવા માટે આપણે એક પ્રકારનું આયોજન એવી રીતે જ કરીશું. ઓકે, હવે જો કદાચ આ e⁻²x વડે ગણી નાખો તો e⁻² ઇન્ટુ વાય બરાબર a e⁻³ વત્તા b આમ થશે ઇન્ટુ e⁻²x એટલે અહીંયા 5x થઈ જશે. આ તાર સરખા કાતરનો સરવાળો ગુણાકારનું વિકલન થશે ને એ બધું પદ મોટું 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 થતું જાય. પહેલાં b નીકળી જશે, પછી e⁻5x વધશે, પછી e⁻xને દૂર કરવા માટે થોડીક પ્રોબ્લેમ થશે. એક કામ કરીએ, x પ્રત્યે વિકલન તો કરી લઈએ. અહીં એમપી ક્વેશ્ચન કરી નાખશું. સારો ક્વેશ્ચન છે. y ડેશ બરાબર a e⁻3x આનું પાછું 3, b e⁻²x આનું પાછું -2. તો માટે y ડેશ બરાબર આપણને શું મળે છે? 3a 3⁻x -2b e⁻²x. અને એક વખત આમનું આમ જ રાખી દઈએ. વિકલ સમીકરણોમાં સ્વૈર અચળાંક હોવા જોઈએ નહીં, આટલી વાત તમારા મગજમાં રાખવાનું છે. આને નંબર એકાદો આપી દઈ. આ એક ફરીથી x પ્રત્યે વિકલન કરતા તો જો y ડબલ ડેશ
3a e⁻³ પાછું 3 -2b e⁻²x -2 પાછું માટે y ડબલ ડેશ બરાબર 9a e⁻³ વત્તા 4b e⁻²x આને નંબર 2 આપી દો. હવે વિચારવાનું છે, બે વાર વિકલન કરી નાખ્યું. હવે e⁻ax જ આખું પદ દૂર કરવું પડે તો જ આની ગોઠવણ થાય, નહીં તો આની ગોઠવણ કાયદેસર થતી નથી. બરાબર છે. હવે માની લો કે હું એવું વિચારું કે મારે કાયદેસર લોપ તો કરવો જ પડશે, સીધું તો સેટ નહીં જ થાય. તો એવું કંઈક કરીએ કે જેથી કરીને આપણને તકલીફ ન પડે. તો અહીંયા છે ને આ બેને ઉડાડવા માટે આને પહેલાં 2 વડે ગુણ નાખો. મેં સ્પેસ એટલા માટે જ રાખ્યો છે. આને ઉડાડવા માટે આને 2 વડે ગુણ નાખો તો 2y' બરાબર 3×6 e⁻³ માઇનસ 4b e⁻²x. આ નંબર 1 અહીંયા આપી દો. 2 બાજુ 2 વડે ગુણ્યા. હવે 1 અને 2નો સરવાળો કરું 1 + 2 કરતાં 2y' વત્તા y ડબલ ડેશ 2y' વત્તા y આ 2 નીકળી જશે ને. 9 × 6 15a e⁻³ થાય. 15a e⁻³ આટલી વસ્તુ આપણને મળી ગઈ. હવે સ્ટારને 15 વડે ગુણી નાખો તો b e⁻³ આપણને વધે છે કે એની લોપની કિંમત આપણે કરવી જ પડે, એના વિના ચાલતું હોતું નથી. કારણ કે એ કિંમત આપણે મૂકવી જ પડે, એના વિના એ દૂર થશે નહીં. કારણ કે જેટલું સ્પષ્ટ તમારા મગજમાં હશે એટલું જ આપણે ગોઠવી શકશું. અહીંયા 9 બરાબર છે અને અહીંયા કદાચ આને 2 વડે ગુણી નાખ્યું હોત તોય થઈ જાય. અને જો આ 1 અને 2 ન કરવું હોત, માની લો કે આમ નથી કરવું, આની સાથે ગુણ નાખવું તોય થઈ જાય. કોઈ પ્રશ્નની વાત છે નહીં. એ ટૂંકમાં તમે તમારી રીતે સેટ કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ટૂંકમાં તમારા મગજ, હું એટલા માટે જ બહુ શાંતિથી સમજાવું છું, પરીક્ષામાં જ્યારે તમારે આવો પ્રોબ્લેમ થાય ત્યારે તમે પ્રોબ્લેમને હેન્ડલ કરી શકો એટલા માટે જ આપણે આયોજન અત્યારે આવી રીતે કરીએ છીએ. બરાબર છે. હવે શું કરીશું? માની લો કે તમારે આમ નથી કરવું અને આને આ 1 + 2 નથી કરવું, આને ભલે સમીકરણ આપ્યા તો હવે તમે આવું પણ કરી શકો છો. સ્ટાર +1 કરતા તો આને ગુણવાની જરૂર જ નથી ને. સ્ટારને અહીંયા 2 વડે ગુણતો તો અહીંયા 2 આ ભલે રહ્યું, અહીંયા 1 આ સમીકરણ, આ 1 અહીંયા ભલે રહ્યું. બરાબર છે. તમે બીજી રીતે પણ દાખલાને ગણી શકો છો, કોઈ એમાં ફેરફાર કરવાની જરૂર હોતી નથી. બીજી રીતે એટલે માની લો y' બરાબર 3a⁻³ છે, સીધું આને અહીંયા આમ કરું 1 પ્લસ સ્ટાર ગુણ્યા 2 કરતા તો 1 શું છે? y' બરાબર 3a⁻³ માઇનસ 2b e⁻²x. હવે આને 2 વડે ગુણવાનો છે તો 2y બરાબર 2a⁻³ પ્લસ 2b e⁻². ઇન શોર્ટ આપણે આ દૂર કરવાનું તો એ નીકળી ગયું, એટલે y' વત્તા 2y બરાબર 5a⁻³x. એ તમારા હાથની વાત છે મિત્રો. આમાં ક્યારેક એવું ના બનવું જોઈએ કે એક પદ ઉપર લખ્યું ને એક નીચે લખ્યું ને વળી સાદુરૂપ આપ્યું તો એનું એ જ આવ્યું, એવું ન થવું જોઈએ. બરાબર છે. હવે પાછું આનું તમે અહીંયા આવી રીતે જો કરો ને તો બેનિફિટ શું થાય ખબર છે? અહીંયા આ બીજી વાર જે આપણે વિકલન કર્યું ને, જો અહીંથી દાખલો થોડોક નાનો કરી દઉં, આ બરાબર જ છે, કમ્પ્લીટ જ છે, પણ થોડોક નાનો લખવું એટલે શું થાય, તમારે એક જ વાર ગણતરી કરવાની છે. આ વસ્તુ અહીંયા થોડીક ઉપર લખું, બીજી વારનું વિકલન આપણે પછીથી રાખીએ. તો આ કમ્પ્લીટ થઈ ગયું, y1 મળી ગયું. હવે સ્ટાર ગુણ્યા 2 વત્તા 1 કરતાં, જો મેં જે નીચે લખ્યું આમાં રસ્તો ગમે ત્યારે મળે એવું કંઈ નથી. તો 2y હમણાં અહીંયા લખ્યું હતું ને એ જ વસ્તુ, 2a⁻³ વત્તા 2b e⁻²x. હવે આનો સરવાળો કરી નાખો, y' બરાબર 3a⁻³ કારણ કે વિકલન આપણે હજી નથી વાપર્યું. તો અહીંયા વધશે શું? 2y પ્લસ y' બરાબર 5 e⁻²x. આને નંબર 2 આપી દો. રાઈટ.
આ +2b વાળું પદ ને -2b વાળું પદ જે છે એ નીકળી જાય. જો દાખલાને સમજાવું છું, બરાબર, માત્ર ગણતરી કરવા માટે ગણી જ નાખતો હોય એવું નથી કરતો, કારણ કે તમને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી કોઈ મતલબ છે જ નહીં, બરાબર છે. હવે આ સમીકરણ નંબર 2 આપણને મળી ગયું છે. હજી આપણી પાસે એક વખત વિકલન કરવાની વાત બાકી છે, તો x પ્રત્યે વિકલન કરતા આપણે આ દૂર કરવાનું છે. 5a e⁻3x, તો 2yનું 2y ડેશ, y ડેશનું y ડબલ ડેશ, 5a e⁻3x, ઓલું ગુણ્યા 3, હમણાં ઓલું 15 આવ્યું હતું એ જ વસ્તુ આવે, બીજું કંઈ ના આવે, બરાબર. હમણાં જે લખ્યું હતું પણ ઓલું શું થાય કે તમારે ઝાઝા પદ લખવા પડે, ત્યારે અહીંયા ટૂંકમાં તમને ગોઠવણ કરી નાખાય. તો હવે એક વાત ફાઇનલ છે કે આને સમીકરણ નંબર હું 4 આપી દઉં. તો હવે આ બેનો સરવાળો કરું એટલે મારું આયોજન સમીકરણ નંબર 4 તો નથી, પણ આપણે સ્ટાર આપ્યું છે એટલે 3 આપી દઉં. હવે આનો નાનો અહીંયા 2 ગુણ્યા 3 15 થઈ ગયું, માઇનસ સમીકરણ 3 કરતા, તો 2 ગુણ્યા 3 કરું એટલે 6y વત્તા 3y ડેશ 3 વડે ગુણવાના છે, બરાબર 15 e⁻3x. પછી આ કાયદેસરનું માઇનસ, આને સમીકરણ 3 2y ડેશ વત્તા y ડબલ ડેશ, ખ્યાલ આવે છે, બરાબર -15 e⁻3x. તો તમે અહીંયા જોઈ શકો છો 15 e⁻3x નીકળી ગયા, તો 6y વત્તા 3y ડેશ -2y ડેશ વત્તા y ડબલ ડેશ બરાબર 0. આ તમારું વિકલ્પ સમીકરણ બની ગયું. એટલે આને આમ લખાય y ડબલ ડેશ 3માંથી 2 જશે એટલે +y ડેશ +6y બરાબર 0. આ વિકલ્પ સમીકરણ થયું. ચેક કરી લો શું આન્સર. +y ડેશ +6y બરાબર 0. એક જ અહીંયા એક આયોજન કરવું પડશે ને, અહીંયા પણ માઇનસ આવશે ને, એટલે -y ડેશ -y ડબલ ડેશ આમ થશે, કારણ કે આખું સમીકરણને માઇનસ વડે ગુણીએ છીએ, એટલે આ y ડબલ ડેશ આ બાજુ જાય, અહીંયા -y ડબલ ડેશ -y ડેશ -6y બરાબર 0. રેડી, કમ્પ્લીટ. તો આ સ્પષ્ટ જે માગેલ વિકલ્પ સમીકરણ છે એવું આપણે લખી શકીએ, જે માગેલ વિકલ્પ સમીકરણ છે. આની બીજી ઘણી બધી રીત છે મિત્રો. વિકલનમાં જ્યારે આપણે આ છે ને ઓલો એમ વાળું ગણ્યો હતો ને, વિકલનમાં દાખલો આવતો હતો અને મેં તમને એક્સ્ટ્રામાં ગણાવ્યો છે. તો આવી રીતે ટૂંકમાં શરૂઆતમાં તમે દાખલો ગણતા હોય ને વચમાં તમને ખબર પડી જાય કે ના આ સ્ટેપ કરવાથી આમ થશે, તો પાછું વચમાં અહીંયાથી જ પાછું ચેન્જ કરી નાખવાનું, કારણ કે નહીં તો શું થાય, આનો સાદુરૂપ ચાલુ ને ચાલુ રહે વિકલિતો દૂર કરવા માટે. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આગળ વાત કરીએ. હજી જો આપણને પ્રશ્નો 1 થી 5 કીધા છે, આપણે 3 સુધી કમ્પ્લેટ પૂરા કર્યા છે. હવે ચોથો, આ જે ત્રીજો દાખલો હતો ને એ થોડોક વધારે સરળ હતો એવું લાગ્યું. સરળ એટલે આઈએમપી, બરાબર. હવે ચોથો દાખલો y બરાબર e⁻2x a + bx, એ લોકો તમે ગણી નાખજો, એ હોમવર્કમાં ચોથો ગણી નાખજો. 5મો આઈએમપી કરી નાખો, e⁻x a cos x + b sin x, કે એ ગણશો તમને જેમ અનુકૂળ પડે. આપણે એ ગણીએ. 5મો એ અગત્યનો છે, ચોથો હોમવર્કમાં ગણી નાખજો. y બરાબર a e⁻x છે, a cos x વત્તા b sin x. અઘરો દાખલો છે, મજા આવશે. એ cos x વત્તા b sin x, એ અને બી સ્વેર અચળાંકો દૂર કરવાના છે. શરત માત્ર એટલી કે
2 વખત વિકલન થશે, કારણ કે કાયદેસર આપણી પાસે 2 સ્વૈર અચળાંકો છે. એક્સ પ્રત્યે વિકલન કરતા વાયનું વાય ડેશ ઈ રેસ ટુ એક્સ એમના ડાયરેક્ટ લખું છું. કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ અને સાઇન એક્સનું કોસ એક્સ વત્તા આ પદ એમ નામ લખશું એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ ઈ રેસ ટુ એક્સનું શું થાય ઈ રેસ ટુ એક્સ, આને નંબર 1 આપી દેશું. તો વાય ડેશ બરાબર શું થયું ઈ રેસ ટુ એક્સ માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ. હવે આ નાનો રકમ કરવી તો આને વત્તા વાય લખીએ કાંઈ મૂળ રકમ આવી ગઈ જો કારણ 1 પરથી થાય. એટલે એ ધ્યાન રાખવાનું કે રકમની અંદર ફરીથી આવે છે, જો આવતું હોય તો એનાથી વિશેષ સારી વસ્તુ એકેય છે નહીં. તો હવે અહીંયા વાય ડેશ માઇનસ વાય બરાબર ઈ રેસ ટુ એક્સ માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ. હજી એક વખત વિકલન જમા હે, એકેય અચળાંક નથી ગયો. ઘણા બધા દાખલામાં આવું થશે કે સ્વૈર અચળાંકોને તમારે દૂર કરવા પણ એને જવું જ ન હોય, બરાબર, તો એ જશે નહીં. તો ફરીથી એક્સ પ્રત્યે તો રકમનો ઉપયોગ કરવાનો. ફરીથી એક્સ પ્રત્યે વિકલન કરતા વાય ડેશનું વાય ડબલ ડેશ વાયનું વાય ડેશ આ ઈ રેસ ટુ એક્સ એમના. તો આ માઇનસ એ સાઇન એક્સનું શું થાય કોસ એક્સ અને કોસ એક્સનું પાછું શું થશે માઇનસ સાઇન એક્સ. ગુણાકારનું વિકલન થશે વત્તા માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ એમ નામ અને ઈ રેસ ટુ એક્સનું પાછું શું થાય ઈ રેસ ટુ એક્સ. આને એકાદો નંબર આપી દો 2, ભલે રહ્યું કાંઈ કામ આવશે. તો વાય ડબલ ડેશ માઇનસ વાય ડેશ આમાંથી માઇનસ કોમન લો એટલે માઇનસ ઈ રેસ ટુ એક્સ એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ વત્તા હવે અહીંયા તમે જોઈ શકો છો માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ ગુણાકારમાં ઈ રેસ ટુ એક્સની કિંમત શું છે પ્લસ વાય ડેશ માઇનસ વાય, કારણ 2 પરથી લખી શકાય. વાય ડબલ ડેશ માઇનસ વાય ડેશ આ શું થયું કે મૂળ રકમ થઈ, કારણ કે એમ નામ તો આ જવાના જ નથી, બરાબર, એમ નામ તો આ જવાના મૂળ રકમ થઈ એટલે વાય થયું માઇનસ વાય વત્તા વાય ડેશ માઇનસ વાય, કારણ 1 પરથી. હવે બધાને આ બાજુ લઈ લે વાય ડબલ ડેશ માઇનસ 2y ડેશ માઇનસ માઇનસ પ્લસ 2y બરાબર 0. હવે આમાં મને એકેય સ્વૈર અચળાંક દેખાતો નથી અને તમને પણ દેખાતો નથી કે જે માગેલ વિકલ સમીકરણ છે. બરાબર, આ કાયદેસર આપણને જે વિકલ સમીકરણ માંગ્યું હતું એ આપણને મળી. રેડી? તો આનો સ્ક્રીનશોટ લઈએ, કારણ કે લેક્ચર હવે બહુ લાંબો થઈ જશે. તો મિત્રો આજે આટલું જ રાખીએ. આજે જે ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યો છે એ ખાસ ગણી નાખજો, કારણ કે એ ગણવાથી તમને જ બેનિફિટ થવાનો છે, બીજા કોઈને બેનિફિટ નથી થવાનો. અને ખાસ સમજજો કે વિકલ સમીકરણની રચના કેવી રીતે કરવી, 2 અચળાંકો કેવી રીતે દૂર કરવા, કારણ કે જેટલું સ્પષ્ટ સમજણ હશે એટલી જ તમને વધારે મજા આવશે. હવે છઠ્ઠા દાખલાથી શું છે કે આપણને અમુક કન્ડિશનો આપી હોય અને કન્ડિશનોને આધારિત આપણે આગળ ઉપર વહીવટ કરવાનો છે. એ નેક્સ્ટ વિડીયોમાં રાખશું. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે મળીએ ત્યારે વધુ આગળની વાત આપણે કરીશું. એટલે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે તમારે શું કરવાનું છે કે અહીંયા ઓલો જે દાખલો છે એને આપણે વિકલનમાંય ગણ્યો છે અને વિકલનની મેક્સિમમ ઉપયોગિતાનો આપણે ઉપયોગ કરશું, કારણ કે જેટલું સ્પષ્ટ તમને સમજાય એટલી જ વધારે સમજાવવાની અમને મજા આવે અને ગણવાની પણ મજા આવે. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી આ બધા જ દાખલા 2 વખત ગણવાના કહી દઉં. સ્ટે હોમ સ્ટે સેફ, કારણ કે એ તો કહેવું જ પડે કે તમે મારા લાડકવાયા વિદ્યાર્થીઓ છો. સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ. ધ્યાનથી ગંભીરતાથી અભ્યાસક્રમને આગળ વધારવાનો જ છે. ખેર રહો, સુરક્ષિત રહો.